મિત્રો નમસ્કાર. આજે સંવત 2082 જેઠ સુદ 13 શનિવાર, અંગ્રેજી વર્ષ 2026ની 27મી જૂન. આપણા પ્રશિષ્ટ કવિ મણિશંકર રત્નજી ભટ્ટ કાંતનું એક કાવ્ય છે હિન્દ માતાને સંબોધન. આપણે તે માણીશું. આપણે ભારત માતા શબ્દથી પરિચિત છીએ. કવિ કાંત અહીંયા હિન્દ માતાને સંબોધન એમ કરીને કાવ્ય રચના કરે છે. ઓ હિન્દ દેવભૂમિ સંતાન સૌ તમારા, કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા. હિન્દુ અને મુસલમીન વિશ્વાસી પારસી જીન, દેવી સમાન રીતે સંતાન સૌ તમારા. પોષો તમે સહુને શુભ ખાન પાન બક્ષી, સેવા કરે બને તે સંતાન સૌ તમારા. રોગી અને નિરોગી, નિર્ધન અને તવંગર, જ્ઞાની અને નિરક્ષર સંતાન સૌ તમારા. વાલ્મીકી વ્યાસ નાનક મીરા, કબીર તુલસી અકબર શિવાજી માતા સંતાન સૌ તમારા. સૌની સમાન માતા સૌએ સમાન તેથી, સૌની સમાન માતા સૌએ સમાન તેથી. ના ઉચ્ચ નીચ કોઈ સંતાન સૌ તમારા. ચાહો બધા પરસ્પર સાહો બધા પરસ્પર, એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારા. ઓ હિન્દ દેવભૂમિ સંતાન સૌ તમારા. મિત્રો, બીજું કાવ્ય છે જાણીતી રચના આદિલ મંસૂરીની, મળે ન મળે. નદીની રેતમાં રમતું નગર, મળે ન મળે. ફરી આ દૃશ્ય સ્મૃતિપટ પર, મળે ન મળે. ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો, પછી આ માટીની ભીની અસર, મળે ન મળે. પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો આ હસતા ચહેરા, મીઠી નજર, મળે ન મળે. ભરી લો આંખમાં રસ્તાઓ બારીઓ ભીંતો, પછી આ શહેર આ ગલીઓ આ ઘર, મળે ન મળે. રડી લો આજ સંબંધોને વીટળાઈ અહીં, પછી કોઈને કોઈની ખબર, મળે ન મળે. વળાવા આવ્યા છે એ ચહેરા ફરશે આંખોમાં, વળાવા આવ્યા છે એ ચહેરા ફરશે આંખોમાં. ભલે સફરમાં કોઈ હમસફર, મળે ન મળે. વતનની ધૂળથી માથું ભરી લઉં આ દિલ, અરે આ ધૂળ પછી ઉમ્રભર, મળે ન મળે. નદીની રેતમાં રમતું નગર, મળે ન મળે. ફરી આ દૃશ્ય સ્મૃતિપટ પર, મળે ન મળે. ધન્યવાદ.